સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓને રાહત આપતી આગાહી અંબાલા પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે 26 મે થી લઈને 4 જૂનની વચ્ચે રોહિણી નામના નક્ષત્રનો વરસાદ થશે તો આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાંથી લોકોને રાહત મળશે તો 30 જૂન સુધી હવામાનમાં પણ પલટો આવતો રહેશે ત્યારે રાજ્યમાં આ વખતે ચોમાસું વહેલું પણ આવી શકે છે ત્યારે 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે અગાઉ અંબાલા પટેલે જણાવ્યું હતું કે 17 મે થી લઈને ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ જ પણ થઈ રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય તો રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે જૂના બિલની જે રકમ બાકી હોય તેને અલગથી શુલ્ક વસૂલ કરવામાં આવશે એટલે કે સ્માર્ટ મીટરમાં જે રિચાર્જ કરાવ્યું હશે તેમાંથી બાકી બિલની રકમ કાપવામાં નહીં આવે તો તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાંથી જૂના બાકીના બિલની રકમ કાપવાના કારણે ગેરસમજ થઈ રહી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે કહ્યું તો ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે જે આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બન્યો છે તો આવનારા 5 દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે તો 5 દિવસ ટ્યુશન ક્લાસીસ પણ બંધ રહેશે તો નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે આ જાણકારી આપી છે અને કહ્યું કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ચોમાસાના આગમનથી લઈને વિદાય સુધીની આગાહી તો વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ ગુજરાતના ચોમાસાને લઈને આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આ સિઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે તો આ ઉપરાંત આ વર્ષની 14 આની રહેશે એટલે કે ચોમાસાની શરૂઆત 11 જૂનથી થશે તો આ વર્ષે પાછોતરા વરસાદ વધારે રહેશે તો 10 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તો આની સાથે જ તેમને દિવાળી સમયે પણ માવઠું થવાની પણ શક્યતા દર્શાવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ડીસાથી ડાયરેક્ટ દ્વારકાની બસ જ્યાં દર્શક મિત્રો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના લોકો માટે એસટી વિભાગ તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સારા સમાચાર મળી આવ્યા છે તો ભગવાન કાળિયા ઠાકરના દર્શનાર્થે દ્વારકા જવા માટે હવે ડીસાના ઘર આંગણેથી બસ મળી જશે તો એસટી વિભાગ દ્વારા પહેલીવાર ડીસાથી દ્વારકાની બસ સેવા શરૂ કરી છે તો ઠાકરના ભક્તો હવે ડીસાથી જ દ્વારકા જવા માટે બસની સુવિધા મળી જશે તો બસની સેવા ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે તો બસ સેવાની માહિતી ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સોશિયલ મીડિયામાં પણ શેર કરી છે તો દોસ્તો તમારા માટે દ્વારકા જવા માટેની બસની સેવા બીજા કયા જિલ્લામાં જરૂર છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પૈસા નહીં હોય તો પણ કરી શકશો પેમેન્ટ તો ગૂગલ પે તેના યુઝર્સ માટે સારા સમાચાર લાવ્યું છે જે લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેમના માટે હવે એક નવું ફીચર્સ આવ્યું છે તો આ ફીચરની મદદથી તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો તો ગૂગલ પે દ્વારા બાય નાઉ પે લેટરની સુવિધા આપવામાં આવી રહી છે જેથી બેંકમાંથી પૈસા કપાવ્યા વિના જ તમે પેમેન્ટ કરી શકશો ત્યારે આ ફીચર સાથે તમે ઇન્સ્ટોલેશનનો ઓપ્શન પસંદ કરો છો તો તમે ધીરે ધીરે પણ ચૂકવણી કરી શકશો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે શેરબજારનો નવો રેકોર્ડ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો તો ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે તો ગઈકાલે સેન્સેક્સ બાદ નિફ્ટીએ પણ ઇતિહાસ રચ્યો છે તો નિફ્ટી પહેલી વખત 23,000નો આંકડો વટાવીને ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર પહોંચ્યો છે તો આ તરફ બજારમાં ખુલ્યાના 15 મિનિટમાં જ સેન્સેક્સ 75,558ની નવી ટોચે પહોંચ્યો હતો તો આ તેજીમાં બજાજ ફાઇનાન્સ L&T ટાટા સ્ટીલ સ્ટેટ બેંક વિપ્રો HDFC બેંક બજાજ ફિનવર્સનો મોટો ફાળો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમદાવાદમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો તો ભયંકર ગરમી વચ્ચે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું તો અહીં 46.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો આ સાથે જ ભારતમાં અમદાવાદ 7મું ગરમ શહેર બન્યું છે। અમદાવાદમાં રાત્રે પણ 8 વાગ્યે લોકો 42 ડિગ્રી ગરમીમાં શેકાય છે તો ગરમીએ અમદાવાદમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં 47.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો અમદાવાદમાં છેલ્લા 8 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી જેટલો ઉપર ગયો છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતનું નામ રેમાલ ચક્રવાત આપવામાં આવ્યું છે. તો અનેક રાજ્યોમાં ભારે વરસાદનું પણ એલર્ટ અપાયું છે. તો ચક્રવાત રેમાલ રવિવારે બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો હવામાન વિભાગ અનુસાર 26 અને 27 મેના રોજ ચક્રવાતના કારણે બંગાળ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. તો આસામમાં, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 27 મે પણ ભારે વરસાદની સંભાવના છે. તો માછીમારોને 27 મે સુધી બંગાળની ખાડીમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપતા ઇઝરાયલ ભડક્યું. જ્યાં દર્શક મિત્રો સ્પેન, આયર્લેન્ડ અને નોર્વે દ્વારા પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપવાથી ઇઝરાયલ ભડક્યું છે. તો ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દેશો દ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર પડશે અને તેના પરિણામો પણ દેખાશે. તો ઇઝરાયલે આ 3 દેશોના રાજદ્વારીઓને પણ કહ્યું છે કે તમારા દેશે જે કર્યું છે તે યોગ્ય નથી. તો આની સાથે જ ઇઝરાયલે 3 દેશોમાંથી પોતાના રાજદૂતોને પણ પાછા બોલાવી લીધા છે. આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ચારધામ યાત્રાને લઈને સીએમની બેઠક. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાની વ્યવસ્થાને લઈને રાજ્યના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક યોજી હતી. પછી તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે કે ચારધામ યાત્રાના સરળતાથી ચાલે, યાત્રાળુઓને સારી સુવિધાઓ મળે, તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે જ યાત્રા કરી શકે. તો લોકોને રજીસ્ટ્રેશન વગર ન આવે તો દરેક વ્યક્તિ મુસાફરીના નિયમોનું પણ પાલન જરૂરથી કરે તેવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી પંચને રાહત. તો ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તો સુપ્રીમ કોર્ટે વેબસાઇટ ઉપર મતદાન ટકાવારી સંબંધિત ફોર્મ 17C ડેટા અપલોડ કરવાની માંગણી કરતી અરજીને ફંગાવી દીધી છે. તો એનઓજીએ દરેક મતદાન મથક ઉપર પડેલા મતનો ડેટા 48 કલાકની અંદર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની માંગ કરી હતી. તો તેના ઉપર ચૂંટણી પંચે કહ્યું હતું કે આમ કરવાથી મતદાન પ્રક્રિયાને નુકસાન થઈ શકે છે અને આ એક ભ્રમ પેદા કરી શકે છે. ત્યાર પછી આગળના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. કેનેડાનો ઝટકો, ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. તો પ્રિન્સ એડવર્ડ આયર્લેન્ડ કેનેડાનો એક નાનો પ્રાંત છે જેને પોતાની ઇમિગ્રેશન પરમિટમાં 25% ઘટાડો કર્યો છે. તો નિયમોમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થીઓને બળજબરીથી ભારતમાં મોકલવામાં આવી રહ્યા છે. તો સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તો તેમનું કહેવું છે કે અચાનક જ ઇમિગ્રેશન પોલિસી બદલીને તેમના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. તો ભારતીય વિદ્યાર્થીઓ વર્ક પરમિટ વધારવાની પણ માંગણી કરી રહ્યા છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગરમીને લઈને ગુજરાતના આ આંકડાઓ ચિંતાજનક. તો ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં અંગ દજાડે તેવી ગરમી પડી રહી છે, જેને લઈને ગુજરાતમાં 108 ઇમરજન્સી કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. તો રાજ્યમાં ગરમીને લગતા 224 જેટલા કેસો નોંધાયા છે, જેમાંથી 109 જેટલા તાવ અને 22 જેટલા હીટ સ્ટ્રોકના કેસ છે. તો સૌથી વધુ ગઈકાલે એકલા અમદાવાદમાં 77 કેસ નોંધાયા હતા. તો 16 થી 23 મે સુધીમાં ગુજરાતમાં કુલ 1000